ડોશી કાયમી કે છે મારે રેગણ શાક ખાવું, તમે રેગણ લાયા પણ કેટલો રેગણ આયા થાય તો ડોશીનો ચેપો જ પૂરો કરવો પડો છે. કાયમ રેગણ કરે છે. એ તો આયો તી હવે મારા ડોશીને શાક થઈ રહે હે. આ તો ડોશી એ મસ્ત શાક કરશે. મોય પેલા નાથિયા નહીં આ તો રેગણ લેતા આવું. ડોશી અમારા વડે કે રેગણું ખાવું છે. નાથીઓ કોઈક માથે તો હશે જોણે. નાથીઓ ઓહો ઢોલાજી રોમ સંજય ભૂલા પડ્યા તમે. એટલે અમે તમારી ગોળ શું છે શું ડોશી આડો લીધો છે શેનો કે થોડો રેગણો એટલે લેતા શાક કરવું છે. ઈ દાડે નતો તમારે કીધું ભઈ શું એટલે મેં ડોકા લીધા છે 10 રૂપિયાના તમે લ્યોરા. એટલે પણ મેં કીધું આરો વર્ષાલ 5 રૂપિયા મળતો હતો કે હા મો વડે કીધું શું કરવા રડાય. મારા ડોશી ચેટલો દાડે ચેપો લીધો છે. મેં આજ તો હું વાડી હતું વાડી ચેટલો રેગણા ભાડી ના આવું પછી તારે હું આજ શાક કરી ખબર પડાવું. તો મને આલો થોડો શાક ના અમારે ડોશી ઓહો હેડપરા આયા હું લેવા રેગણો તો ખરી લ્યા. હા ભાડજો મત શેટારો શેટા ઓહો આમ શેટા દો આમ આવો છે તો આમ તો આમ પાછા વાયરો ના આવે તમારો હોય ના મારે તો રેગણો નહીં આવે પાડવા તો જો ના આહા તમે હેડો પાછા હેડજો જો હેડો આવતા ને પાછા મને રેગણું ઉલઈ જાહે ઓય. ઓહો જે માથનું પાડ્યું ના આલ્યું રેગણું અને રેગણાનો તો 120 રૂપિયા ભાવ હતો. પર તો અમે અહીંયા નહીં ગયા હતા દુકાને ગયા હતા તો 120 રૂપિયા કીધા. એટલે કીધું લેતા આવું નાથી એને થોડો રેગણા. રેગણું ને 120 રૂપિયા કે છે. મારી ડોશીની રેગણની આજ તો ચટણી કરીને ખવડાવી છે ને એક જબલું ભરી અને બજારમાં વેચવા આવું છે. 120 રૂપિયા કિલાના તો જબલાના કેટલા રૂપિયા આવે. ડોશીને આ ભાવનું ખવડાવતું છે. આ ભાવનું કોઈને લવરાય ને રેગણું હલાતું છે. નાથી મારું માથનું પાડ્યું છે બજાર તો રોપ લેતા આવું રેગણાનો અને આખા છે ને બધે ફોર રેગણો વાઈ નાખું પછી એની વાત બેટા કે તાકો પછી આ બાજુ તમે આ ધોકા ધોકા ટોટીઓ તોડી નાખું એને રેગણું શું હાલું હું રોપ લેતા આવું તરત બજાર દો. રેગણું તો લાવવું જ છે મારે અને તરત લાવવું છે રેગણું લઈને તરત. હા ઢોલાજી હા ચી બાજુ શું થાય શું હા ભરાતા મને દમ ચડ્યો થાય છે ને આ રેગણું હારું જોયો તો હું હા પેલા મારું માથનું પાડ્યું પૂરું છે. એટલે કને આ નાથ્યો એટલે રેગણ રોપ લેવા ગયા હતા દુકાને જો પેલો દુકાને જો એટલે દુકાન 120 રૂપિયા ભાવ કીધો. એટલે મેં કીધું લાય તારા ડોશી આડો લીધો છે નહીં લઈને થોડો રેગણો લાવી શાક કરો. કોઈ વાત કરી તમે તમને હસીનું આવે છે. એટલે રેગણા હોનાના ભાવના રેગણા દેતા રે કોઈ ના હાલે. મને છે ને ખૂબ કાઠું લાગ્યું છે. કાઠું જ પડે પણ મારા આખા ક્ષેત્રનું રેગણો બાબત છે. એટલે અત્યારે ઘરે કોઈ રેગણા ખાતું નહીં વાયેલા. મારે રેગણો રોપ લેવા આવું રેગણા વાયેલા ઘરના નથી ખાતા કોઈ. કેમ એમ તો શું કોઈ વાવતો નથી ઈ કોઈ ખાય એમ નહીં. યાદ ભાવ તો હબળો તમે હોનાના ભાવે પહોંચે રેગણા. પણ રેગણો તો ખાવા પડે. પણ પેલા તો મને માથનો પાડ્યો હું અને એવું આખોટીને કાઢ્યું છે. અમે બટાકા ખાઈ ગયા અમારે ગેસ થઈ ગયો ભાળો એમ તો ના મારે ડોશીનો હને પૂરો કરવા છે અને પેલાને બતાડવું તમારે. હા તો રેગણા હવે તમે લેવા જાઓ રોપ લેવા જાઓ છો. હા રોપ લેવા રોપ હવે તમારે 4 પાકશે ઘરે પાકવા છે તાર પણ રેગણો તો બાબત તો તમે હું ખાઈ રહ્યા. ના તો પાડો તો તમે મેણા મારો છો. ઓય રેગણા ખાઈ રહ્યા આશો આમ રેગણો અમે ના અમે તો તાકશે ખરી પણ અમે જાગશે કેવા ઉગે છે વારો તાકો. પેલા તો છે ને ઓમ તાકાનો ઓમ તો એક ધોકો મેલો પાળા વાગે લ્યો નાથિયા કંજૂસ મારવાડી ને પીયો. પાડોશી છે ને અને બતરા તાકે બીજાની બતરા કઈ કઈ મરી જાય. કોકના માં રેગણા ખાવા લાવો મુકા ભાવ ના તમને આલ્યું ફોન કરો ને તમારા ક્ષેત્રમાં વવરાવ આવતું. હા આયો હો હા તો તમને આલ્યું. હા પણ પેલા તો એક રેગણું ના આલ્યું ના મતાલ થોડો હો બોલ આવો. હવે રોપ લેવા હેડ્યા છે. રેગણું વાવશી રેગણું ઉગશે મજૂર કરશી. મારું આરો કેટલે પડશે આરી લગભગ 10,000 પડશે. અને આવશે ઉનાળો ઉનાળે રેગણ ખાય ભાળો. ઉનાળે મારો બાય ના ખાય રેગણ ભાળો કે રેગણ લેવા હેડ્યા છે. અને બતરા ગોમની કરતા રેગણ ડોસીને 120 ને ખવડાવે પરત તો શું ફેર પડત. હા ને આવા બુદ્ધિ વગરના હોય છે. હવે હોય તો આપણે આપણું મગજ ખરાબ થઈ જાય. આવા કંજૂસ વેળા કરીને બતરા કરી કરીને મરી ગયા અને કોઈક રેગણું ના હાલે શી બળે પરા લ્યો લે શું કમ પણ મરી દો છો બતરા કરીને. હવે ખાઈ રહ્યા તમે રેગણા. હું તો મારા વાલા ચાહક મિત્રો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. જય માતાજી.